અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વાવ-થરાદ જિલ્લાથી નશાના સોદાગરો પર ત્રાટકી એસઓજી વાવ-થરાદ જિલ્લા પોલીસ। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આરોપીઓને બોલેરો કેમ્પર ગાડીમાંથી માદક પદાર્થ અફીણ 573 ગ્રામ સહિત કુલ કિંમત ₹10,66,500ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડતી એસઓજી વાવ-થરાદ, જેમાં પોલીસના મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓએ જિલ્લામાં એનડીપીએસ પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્તનાબૂદ થાય તે સારું ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ, જે અન્વયે એજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન માંગરોળ ગામની સીમમાં ભારતમાલા રોડ પરથી પસાર થતી મહિન્દ્રા કંપનીની કેમ્પર ગાડી નંબર GJ09BL9612ને રોકી તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અફીણ 573 ગ્રામ કિંમત ₹8,26,500 મળી આવ્યું હતું। આ સાથે મોબાઈલ ફોન અને ગાડી મળી કુલ કિંમત ₹10,66,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં પકડાયેલા આરોપીઓ એક માંગીલાલ પાંચારામભાઈ વિશ્નોઈ કુરાડા, રહે મીરપુરા, તાલુકો સાંચોર, જિલ્લો જાલોર, રાજસ્થાન; બીજા કિશનલાલ ધનાજી વિશ્નોઈ માંજુ, રહે મીરપુરા, તાલુકો સાંચોર, જિલ્લો જાલોર, રાજસ્થાન; શેતાનંદ જગમાલરામ વિશ્નોઈ, રહે જોગાઉ, ધોબરાઉ, તાલુકો ભીનમાલ, જિલ્લો જાલોર, રાજસ્થાન, જેણે અફીણનો જથ્થો પૂરો પાડ્યો હતો અને આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કામગીરીમાં જોયેલા અધિકારી કર્મચારી શ્રી એજી રબારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી વાવ-થરાદ, શ્રી પીવી ધોકડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર 3, શ્રી માનસંગભાઈ રત્નાભાઈ અહેડ કોન્સ્ટેબલ, શ્રી શ્રવણસિંહ માસેંગજી અહેડ કોન્સ્ટેબલ, શ્રી દજાભાઈ રામસિંહભાઈ અહેડ કોન્સ્ટેબલ, શ્રી નરસિંહભાઈ શંકરભાઈ પોલીસ કોન્સ્ટેબલ, શ્રી નૈપાલસિંહ તનુશિયા પોલીસ કોન્સ્ટેબલ, શ્રી નાનજીભાઈ ઉકાભાઈ પોલીસ કોન્સ્ટેબલ, શ્રી ગુલ મોહમ્મદ ઓમીનભાઈ પોલીસ કોન્સ્ટેબલ, શ્રી ભરતભાઈ કરશનભાઈ પોલીસ કોન્સ્ટેબલ, શ્રી મહાદેવભાઈ જીવાભાઈ ડ્રા પોલીસ કોન્સ્ટેબલ। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવ-થરાદ જિલ્લા બ્યુરો ચીફ।